સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક વિસ્તારોમાં જોરદાર પવન અને વરસાદના કારણે ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન થયું છે। ખાસ કરીને જીરું, વરિયાળી, ઈસબગુલ અને ધાણા જેવા પાકો પર અણધાર્યા વાતાવરણનો ગંભીર પ્રભાવ પડ્યો છે। આ પાક કાપણીના આરે પહોંચેલા સમયે જ વરસાદ અને પવનના કારણે પાક જમીન પર પડી જતા ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે। ઘણા ખેડૂતો જણાવી રહ્યા છે કે વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને પાકની ગુણવત્તા પણ બગડતા બજારમાં યોગ્ય ભાવ મળવાની સંભાવના ઘટી ગઈ છે। આ વખતે પાક સારો હતો, પરંતુ અચાનક પવન અને વરસાદના કારણે બધું જ બગડી ગયું। હવે સરકાર સહાય કરે તો જ બચી શકે। હાલ ખેડૂતો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક સર્વે કરાવવાની અને નુકસાન મુજબ વળતર ચૂકવવાની માંગ ઉઠી રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે આવી પરિસ્થિતિમાં સરકાર ઝડપી કાર્યવાહી કરે તો જ તેઓને થોડી રાહત મળી શકે છે। એક તરફ કુદરતી આફત અને બીજી તરફ આર્થિક સંકટ, આના વચ્ચે ખેડૂતો માટે પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર ખેડૂતોની માંગ પર કેટલા ઝડપથી પગલાં ભરે છે। આગાહી મુજબ તારીખ 18 થી 21 તારીખ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ, ગાજવીજ સાથે અને વાવાઝોડાની પણ અસર થવાની હોય। ખેડૂત મિત્રોને વિનંતી કે તેમનો કાપેલો પાક ખુલ્લામાં ન રાખે, પ્લાસ્ટિક તાડપત્રી ઢાંકીને રાખે, પછી જંતુનાશક દવા ખાતરનો ઉપયોગ હમણાં ટાળે, પછી ખાતર અને બિયારણ જો એમનું જો પડ્યું હોય તો એને સુરક્ષિત જગ્યાએ મૂકે, અને એપીએમસીમાં બી જો કોઈ જણસ કંઈ ખરીદી થઈ હોય કે બહાર ખુલ્લામાં પડી હોય તો તેને પણ ઢાંકીને રાખી શકાય। કાલ રાત્રે અને પરમ દિવસે ગુજરાતની અંદર ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે કમોસમી વરસાદ, વાવાઝોડા સાથે જોરદાર પવન સાથે વરસાદ પડતા ખેડૂતોને પોતાના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે। જેમાં વરિયાળી, ઈસબગુલ, જીરું, ધાણા અને જીરું અને લીલા જુવાર અને અજમા જેવા પાકોને પણ નુકસાન થયું છે। અને ખેડૂતોએ જે પોતાની કાપણી કરીને રાખી હતી, જે વાવાઝોડા અને જોરદાર પવન સાથે ખેડૂતોનો જે તૈયાર માલ હતો એ ઉડી ગયો છે અને વિખાઈ ગયો છે, મોટા પાયે નુકસાન થયું છે। તો અમારી માગણી છે કે સરકાર ખેતીવાડી વિભાગ મારફત સર્વે કરાવી અને ખેડૂતોને જો કંઈ સહાય કરે તો ખેડૂતો પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે અને આગામી પાક, ચોમાસું પાક પણ લઈ શકે। તો અમારી માગણી છે કે સરકાર આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે। જિલ્લામાં ધારી તાલુકા